હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં જે સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 3 છે એ ગણવાના છે. અને એમાં આપણે આગળના વિડીયોમાં પહેલો દાખલો ગણી લીધો છે અને આજે આપણે બીજો દાખલો છે ગણવાના છે. હજુ દાખલા નંબર 3 એની અંદર રકમમાં શું કહે છે તો કે p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ભાગ્યા q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. એટલે આપણે આગળની જે વિડીયો હતો એમાં 0.6/12 એને આપણે p ભાગ્યા q સ્વરૂપે છે દર્શાવ્યા અને હવે આજે આપણે 0.47/12 એને આપણે p ભાગ્યા q સ્વરૂપે દર્શાવવાના છીએ. ચલો તો હવે અહીંયા આપેલી જે કિંમત છે એનું સાદુરૂપ આપણે આપી અને એને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવીએ. એટલે કે અહીંયા બીજી કિંમત 0.47/12. હવે જે 0.47/12 છે અને બાળકો જરાક ધ્યાનથી છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો એમાં કેટલા અંકો ઉપર 12 છે એટલે કેટલા અંકો રિપીટ થશે એ જરાક જુઓ તો કે અહીંયા 7 ઉપર એકલા ઉપર જ 12 છે, 4 ઉપર 12 નથી. એટલે એનો અર્થ શું થાય કે 7 એકલો જ છે એ વારંવાર છે પુનરાવર્તિત થશે, 4 પુનરાવર્તિત થશે નહીં. યસ, એટલે કે અહીંયા આપેલી જે સંખ્યા છે એને આપણે છૂટા સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ. એટલે સૌથી પહેલાં તો ધારી લઈએ કે ધારો કે x બરાબર 0.4 પછી 7/12 છે મતલબ કે અનંત સુધી લખીએ એટલે 7 7 7 7 અનંત સુધી. યસ, એટલે આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. ચલો, એટલે અહીંયા આપણો આ પહેલું સમીકરણ મળ્યું. હવે જોવાનું બાળકો બીજા સમીકરણ માટે શું કરવાનું તો કે આગળનો વિડીયો તમે કદાચ જોયો છે તો તમને ખ્યાલ હશે અને ન જોયો તો આપ જોઈ શકો છો. યસ, એટલે એમાં પોઈન્ટ પછી જેટલા અંકો વારંવાર પુનરાવર્તિત થતા હોય એટલા એકની પાછળ મીંડા મૂકી બંને બાજુ આપણે ગુણીએ છીએ. તો કે અહીંયા જોઈએ તો કે કેટલા અંકો રિપીટ થયા તો કે 7 એકલો જ રિપીટ થયો. યસ, 4 રિપીટ થયો નથી મતલબ કે એક જ અંક રિપીટ થયો અને એકની પાછળ એક મીંડો મૂકી એટલે કેટલા થશે 10 થશે. એટલે કે 10 વડે આપણે બંને બાજુ છે ગુણાકાર કરવાનો થશે. એટલે કે લખીએ સમીકરણ 1 ને બંને બાજુ 10 વડે ગુણતા. ચલો, બંને બાજુ આપણે 10 વડે ગુણી દઈએ એટલે શું થશે તો કે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.4777 અનંત સુધી. ચલો, 10 ગુણ્યા x એટલે 10x, 0.4777 એને 10 વડે ગુણશો એટલે શું થશે તો કે પોઈન્ટ પાછળનો એક અંક છે આગળ આવી જશે એટલે જે ચોગડો છે આગળ આવી જશે એટલે 4.7777 અનંત સુધી છે એ જશે. એટલે આવી રીતે આપણું જે સમીકરણ 2 છે એ આપણને મળે છે. ચલો, હવે સમીકરણ 1 અને 2 બંને મળી ગયા પછી શું કરવાનું બાળકો તો કે બીજું જે સમીકરણ છે મોટું છે કારણ કે 10x છે એટલે 10x માંથી આપણે ઉપરનું જે સમીકરણ નંબર 1 x વાળું એ આપણે બાદ કરી દઈએ. એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચલો, સમીકરણ 2 માંથી આપણે સમીકરણ 1 બાદ કરી દઈએ એટલે સમીકરણ 2 ને આપણે પહેલા લખીએ તો 10x બરાબર 4.7777 અનંત સુધી. પછી સમીકરણ 1 લખીએ તો સમીકરણ 1 માં શું હતું તો કે x બરાબર 0.477777 હતા. એટલે અહીંયા x બરાબર 0. યસ, ખાસ ધ્યાન રાખશો બાળકો, આપણે પોઈન્ટની નીચે જ પોઈન્ટ લખશું, પોઈન્ટની આગળની સંખ્યા પોઈન્ટની આગળ, પોઈન્ટની પાછળની સંખ્યા પોઈન્ટની પાછળ અને ખાસ ઉપરના અંકની નીચે જ નીચેનો અંક આવે એવી રીતે લખીએ. એટલે અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ, પછી પહેલો અંક 4 એ 7ની નીચે, બીજા બધા 7 એ ઉપરના 7ની નીચે આવે એ જ રીતે આપણે લખવાનું કે જેથી કરીને પછી બાદબાકીમાં આપણે ભૂલ ન થાય. ચલો, હવે અહીંયા બાદબાકી કરી દઈએ તો કે બાદબાકી કરશું એટલે શું થશે ઉપર 10 વખત x છે નીચે 1 વખત x છે એટલે 10x માંથી આપણે 1x બાદ કરી દઈએ એટલે કેટલા વધશે તો કે 9x વધશે. બરાબર, અહીંયા પોઈન્ટની પાછળની જે સંખ્યા છે કદાચ ધ્યાનથી જોઈએ બાળકો તો પહેલી સંખ્યા ખાલી અલગ છે બાકી બધા જ સાતડાઓ છે. એટલે ઉપરના 7માંથી નીચેના 7 નીકળી જશે, 7માંથી 7 જશે 0 0 0 એટલે પાછળના બધા જ અંકો 0 થઈ ગયા, ખાલી પોઈન્ટ પાછળનો પહેલો અંક 1 રહેશે. એટલે પહેલા અંકમાં જે ઉપર 7 છે નીચે 4 છે એટલે 7માંથી 4 બાદ કરી દઈએ એટલે આપણને 3 મળશે. પોઈન્ટના પોઈન્ટ એમના એમ 4માંથી 0 બાદ કરી દઈએ એટલે 4. હવે અહીંયા આપણી જે સંખ્યા છે એમાં 9 ગુણાકારમાં છે ડાબી બાજુ એક સાથે, એને આપણે સાથે જમણી બાજુ લઈ જવા છે એટલે અહીંયા x બરાબર
4.3 ભાગ્યા 9 અને હજી આપણે જે અંશ અને છેદવાળું સ્વરૂપ ફેરવવું છે એમાં કંઈ પોઈન્ટ ન હોવો જોઈએ એટલે પોઈન્ટને આપણે દૂર કરી દઈએ અને પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં આપણે 0 લખીએ એટલે પોઈન્ટ છે દૂર થઈ જશે એટલે x બરાબર 43/90 અને x હતા શું તો કે 0.4712 હતો તેથી આપણે અહીંયા લખી શકાય કે ભાઈ તેથી 0.4712 બરાબર 43/90 છે આપણને મળે છે. યસ, એટલે આવી રીતે આ દાખલો છે અહીંયા પૂર્ણ થયો. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.